જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાદીને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે અને આ તમામ વિવાદની વચ્ચે એક મહત્વનો મુદ્દો એ હતો કે રાજકોટની અંદર જે હોસ્પિટલની અંદર તનસુખગીરી બાપુને દાખલ કરવામાં આવ્યા હતા તે હોસ્પિટલની અંદર જઈને સહી સિક્કા કોણે કરાવ્યા। જો કે આ શરૂઆતથી આ સહી સિક્કાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને અંતે મહેશગીરીએ સ્વીકારી લીધું કે આ સહી સિક્કા મેં બાપુની હાજરીની અંદર એટલે કે બાપુના જે દીકરાઓ છે તેમની હાજરીની અંદર હોસ્પિટલના સંચાલકોની હાજરીની અંદર આ સહી સિક્કા મેં કરાવ્યા છે। જો કે હોસ્પિટલનું પ્રાથમિક નિવેદન એ હતું કે સહી સિક્કા કરાવ્યા એ અમને ખબર નથી અને અમારી પાસે તમામ સીસીટીવી છે, અમે આરોગ્ય વિભાગની ટીમ સાથે સાથ સહકાર આપશું ને અમને તપાસની અંદર પણ જોડાશું। જો કે હવે આ મામલે વિવાદ છેડાયો છે અને આ વિવાદને લઈને હિમાબેન શુક્લા અમારી સાથે જોડાયેલા છે, એડવોકેટ છે જૂનાગઢની અંદર। જૂનાગઢની અંદર તેઓ એડવોકેટની સાથે સોશિયલ મીડિયાની અંદર પોતાનું એક લોકોને સમજાય તે પ્રકારની ભાષાની અંદર તેઓ લોકોને કાયદો અને કાનૂન પણ સમજાવી રહ્યા છે। એ હિમાબેન શુક્લા મારી સાથે છે। બેન, તમે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ બનાવ્યો છે કે આખી આ ઘટનાને લઈને કે જે સૌથી પહેલો મુદ્દો કે સહી સિક્કાને લઈને અને આ સહી સિક્કાને લઈને આગામી સમયની અંદર અનેક લોકો આ પ્રકારની યુક્તિઓ પણ અપનાવી શકે છે, વિવાદ પણ આ મામલે થઈ શકે છે। ભાઈ, પહેલી સ્પષ્ટતા તો એ કરી દઉં કે મેં માત્ર વિડીયો જ વાયરલ નથી કર્યો, મેં એફઆઈઆર પણ આપી છે। હું પોતે ફરિયાદી બની છું। ઓકે। 19મી તારીખે જ્યારે અમને ખબર પડી ન્યૂઝપેપર અને વિડીયો ઉપરથી કે 18મી તારીખે મિડનાઇટના આ રીતે કોમામાં રહેલા તનસુખગીરીજીના અંગૂઠા લઈ આવવામાં આવ્યા છે આઈસીયુમાં જઈને ગોકુલ હોસ્પિટલ રાજકોટમાં, ત્યારે એક એડવોકેટ તરીકે અને સોશિયલ વર્કર તરીકે મને ખૂબ જ આઘાત લાગી ગયો અને ડર લાગી ગયો। કારણ કે આ રીતે કોમામાં પેશન્ટમાં આઈસીયુમાં જઈને અંગૂઠા લઈ આવવા એ બહુ સિરિયસ કોગ્નિઝેબલ નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ છે અમારી ભાષામાં। અને સામાન્ય રીતે આપણું કોઈ સગુવાલું બીમાર હોય ત્યારે આપણને ધોળે દિવસે પણ આઈસીયુમાં જવા દેતા નથી। આ અડધી રાત્રે આટલી મોટી ગેંગ આઈસીયુમાં જઈ અને આવી રીતે બધાને સાથે લઈ અને ઘણા સંતો ને બધા જઈ અને એક બ્રેન ડેડ વ્યક્તિના અંગૂઠા લઈ આવ્યા, તો આમાં અમારી દ્રષ્ટિએ ઘણા બધા સવાલો ઉભા થાય। એક અંગૂઠો લે તનસુખગીરીજી હયાત હતા કે નો અંગૂઠો લે, બીજી વાત એ કે આ રીતે લેવા બધી કાઢી લી હોય અને મારી નાખ્યા હોય, એટલે આ બધી બધો આઘાત લાગી ગયો કે આ એક ખૂબ ગંભીર કયો અને કોઈની પણ સાથે બની શકે છે। એટલે અને માત્ર ગુનો નહીં, એમ કે છે કે ત્યારે એના વારસદારો ત્યાં કેરટેકર હતા અને એને જ્યાં હોય એ વારસદારોની સંમતિ, એક તો વારસદારોને સંમતિ આપવાનો અધિકાર નથી બ્રેન ડેડ વ્યક્તિ માટે, અને બીજી વાત એ કે સંમતિ લીધી હોય તો પણ આ ગુનો મટતો નથી। એટલે આ એક બહુ જ ગંભીર બાબત હતી અને જેને લઈ અને મેં તાત્કાલિક જ ઇન્ડિયન મેડિકલને અને ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટને કે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે તાત્કાલિક પગલા લેવામાં આવે। એક મહત્વની બાબત એ છે કે આ તો આટલી મોટી બાબત હતી ને અંબાજીના મહંતની બાબત હતી જી, એટલે આપણને ખબર પડી અને આટલી હો થઈ, પણ આવું છિંડે હોસ્પિટલ હોસ્પિટલોમાં પણ આવું પાછું ખૂબ આઘાતજનક બાબત એ છે કે ગુનો કરનારે પોતાનો કબૂલ અને પ્રેસ પાસે પણ, અને એમણે એ પણ કબૂલ્યું કે ડોક્ટરની ત્યાં હાજરી હતી અને ઓબ્વિયસલી ડોક્ટરની હાજરી અને સંમતિ વગર આટલા બધા માણસો અડધી રાત્રે આઈસીયુમાં જાય એ શક્ય ન બને। નીચે એનું રજિસ્ટર હોય, સિક્યોરિટી હોય, સીસીટીવી કેમેરા હોય, તો ડોક્ટરની આમાં સાંઠગાંઠ વગર આ વસ્તુ શક્ય જ નહીં। તો એ ખૂબ ખરાબ પણ આમાં ગુનામાં ભાગીદાર કહેવાય અને સહતોમતદાર કહેવાય। અમારી ભાષામાં મતદાર પણ નહીં, આ ગુનેગાર છે, કારણ કે ગુનો ઓલરેડી કબૂલ કર્યો છે એટલે કઈ સાની જરૂર નથી અને આ કોઈની પણ સાથે બની શકે છે।
આપણી કોઈની સાથે ટાટા, અંબાણી, અદાણી, બિરલા કરોડાધિપતિઓ છે તો ડોક્ટર ફૂટી જઈને આ રીતે અંગૂઠા લેવડાવી શકે છે બ્રેન ડેડ વ્યક્તિમાં. તો આ એક બહુ સિરિયસ બાબત હતી અને ડોશી મર્યાનો નહીં પણ જમ પેદ્યાનો ભય હતો. એટલે મને ખૂબ ડર લાગી ગયો એક એડવોકેટ તરીકે ને સોશિયલ વર્કર તરીકે. 2-3 દિવસ મેં રાહ જોઈ, IMA તરફથી કે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એની કોપી મેં કમિશનર રાજકોટને અને IG રાજકોટને પણ મોકલી હતી કે આની FIR લો. એ ન થયું એટલા માટે હું પોતે ફરિયાદી બની અને મેં SP જુનાગઢને આ FIR આપી. એનું કારણ કે ગુનાનું આખું કાવતરું જુનાગઢમાં બન્યું હતું. જે ગાદીનો વિવાદ છે એ જુનાગઢની ગાદીનો વિવાદ છે. તનસુખગીરીજી જુનાગઢની ગાદીના, અંબાજીની ગાદીના મહંત હતા. એટલે બધી રીતે જુનાગઢ પોલીસને પણ હકુમત મળે છે અને મળતી હોય કે ન મળતી હોય 0 નંબરથી પણ એમણે કમ્પ્લેન લેવી પડે. એટલે મેં તાત્કાલિક જ ફરિયાદી બનીને આ FIR આપી છે. આ એક ઘણો ગંભીર ગુનો છે. આનાથી ડોક્ટરો સામે પણ બધાએ બહુ સચેત રહેવાની જરૂર છે કે ICU માં આપણા રહેલા પેશન્ટ હોય એને ડોક્ટરને ભરોસે છોડી શકાય નહીં ને ડોક્ટર હોસ્પિટલના હાથમાં પણ એ સલામત નથી. એટલે અને 28/11 મેં SP જુનાગઢને FIR મોકલી છે. એ FIR મારી આજ સુધી રજીસ્ટર થયેલી નથી. એટલે આમાં IPC સેક્શન 154(3) ની નોટિસ SP ને આપું છું અને કોર્ટમાં કમ્પ્લેન કરવા માટે આગળ વધવાની છું. પણ ઇટ્સ અ વેરી સિરિયસ ક્રાઇમ. બ્રેન્ડેડ વ્યક્તિ સાથે પણ આવું કરી ન શકાય અને ડેડ બોડી સાથે પણ આવું કરી ન શકાય. વધારે કરુણ બાબત એ છે કે ભગવાઓએ આ કરેલું છે. આપણા જેવા સામાન્ય માણસ, ગૃહસ્થી માણસ પૈસાના મોહમાં કે મિલકતના મોહમાં કે આવી જાય એ હજી સમજી શકાય કે ક્ષમ્ય છે. પણ ભગવા કપડા પહેરવાથી કોઈને ગુનો કરવાનો અધિકાર મળી જતો નથી કે લાયસન્સ મળી જતું નથી. અને જો ભગવા બધું જ છોડ્યા પછી, સંસાર છોડ્યા પછી, કુટુંબ છોડ્યા પછી, વસ્ત્રો છોડ્યા પછી પણ આ મોહ ન છૂટવો કરી શકાય એવી બાબત. એટલા માટે મેં આ FIR આપેલી છે અને ફરિયાદ નોંધાવેલી છે. બેન, એક સવાલ એ પણ ઉપસ્થિત છે કે રાજકોટની જે ગોકુળ હોસ્પિટલ, આમ તો મહેશગીરીએ સ્વીકારી લીધું કે ડોક્ટરની હાજરીમાં બાપુના પરિવારના, બાપુના દીકરાઓની હાજરીની અંદર મેં સહી સિક્કા કરાવ્યા, પણ હોસ્પિટલનું જ્યારથી મહેશગીરીએ આ નિવેદન આપ્યું ત્યારબાદથી હોસ્પિટલ દ્વારા તો કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું. પરંતુ એ શરૂઆતના તબક્કાની અંદર જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી કે ગોકુળ હોસ્પિટલની અંદર જઈને સહી સિક્કા કરાવ્યા છે, તે દરમિયાન હોસ્પિટલે નિવેદન આપ્યું કે અમને કોઈને જાણ જ નથી ને આ બધી વસ્તુઓ જે કંઈ થઈ છે એ અમારી જાણ બહાર થઈ છે. તો હવે આમાં હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરો એ કોઈ ગુનાની અંદર સંડોવણી જો આવે તો એ ગુનેગાર બની શકે ખરા? 100% ગુનેગાર બને, એ સહતોમતદાર બને. અને એટલું જ નહીં પણ એમના પ્રવક્તા જે કોઈ મિસ્ટર વૈષ્ણવે પછીથી નિવેદન આપ્યું હતું એમાં એમણે કબૂલ કર્યું છે કે હા આ લોકો આવ્યા હતા, અમુક સંતો અને મહેશગીરી અને એની સાથે બીજા 4-5 માણસો હતા અને એ લોકોએ પ્રાર્થના કરવાનું કહ્યું હતું. હવે મેઇન વાત એ છે ભાઈ કે બ્રેન ડેડ વ્યક્તિ કોમામાં હોય એની પાસે ICU માં અડધી રાતે પ્રાર્થના કરવા જવાય? 3 દિવસથી એ વ્યક્તિ કોમામાં હતી તો પ્રાર્થના કરવા જવાનું અડધી રાતે સૂઝ્યું? વૈષ્ણવભાઈ નું કહેવાનું એવું છે કે એ પ્રાર્થના કરવા ગયા હતા પણ અંગૂઠો લીધો કે નહીં એ મને ખબર નથી. અને પછી અંગૂઠાના નિશાન ઉપર અંગૂઠા ઉપર બ્લુ નિશાન હતા શાહીના. હવે આમાં શું સમજવાનું? એના પોતાના જ બધા સ્ટેટમેન્ટો એકબીજાથી કોન્ટ્રાડિક્ટરી છે. અને જ્યાં ગુનેગાર પોતે કબૂલ કરી લે છે કે ડોક્ટરની હાજરી હતી, ત્યારે હોસ્પિટલના પ્રવક્તા વૈષ્ણવભાઈ છે એ કહે છે કે અમને કંઈ ખબર નથી અને પ્રાર્થના કરવા. અને આવી રીતે અમે નોર્મલ કોર્સમાં જ્યારે ધાર્મિક પહેલાનું હોય ત્યારે પ્રાર્થના કરવા જવા દેતા હોઈએ છીએ. એનો અર્થ એ કે અવારનવાર આવા ઇન્સિડન્ટ આ હોસ્પિટલમાં બનતા હોવા જોઈએ, જે એના પ્રવક્તાએ પણ કબૂલ કરેલું છે. અને પ્રાર્થના કરવા કે નો પ્રાર્થના કરવા દેવા, ICU માં આવી રીતે આટલા બધા માણસોને અડધી રાત્રે કોઈને એલાવ કરી જ શકાતા નથી. તો આખી આ ઘટનાની અંદર હવે મહેશગીરીની સામે જે તમે અરજી કરેલી હતી, જુનાગઢ SP ને જે તમે મોકલેલી હતી, FIR આપેલી છે, તેની સામે હજી રજીસ્ટર્ડ એ નથી થઈ અને તમે સીધું એ કોર્ટની અંદર અપીલ કરવાની વાત કરી રહ્યા છો. તો આગામી સમયની અંદર કઈ રીતે કોર્ટની અંદર અપીલ જશે અને આખી એની લીગલ પ્રોસેસ શું છે? લીગલ પ્રોસેસ એવી છે ભાઈ કે સુપ્રીમ કોર્ટનું લલિતા કુમારીના જજમેન્ટમાં
ડેફિનેટ એવું ડાયરેક્શન છે ને એવો ઓર્ડર છે કે પોલીસથી એફઆઈઆર લેવાની ના કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર લેવાનો ઇનકાર કરી શકાતો નથી. પણ આપણી પોલીસ જે છે જેને ન્યાયના પેલા સાથે કોઈ લેવા દેવા નથી. સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ આખા દેશમાં બધાને બાઇન્ડિંગ છે ને બધાએ જાણવું જરૂરી છે. આ વાત મેં મારી એફઆઈઆર માં પણ લખી છે. અને કે 48 કલાકની અંદર જો એફઆઈઆર ન લેવાય તો જૂના સીઆરપીસી ની સેક્શન 174(3) પ્રમાણે એસપી ને નોટિસ આપવાની હોય છે કે અમારી એફઆઈઆર લેવાઈ નથી, એ તાત્કાલિક તમે લો, નહીં તો કાનૂની કાર્યવાહી કરશું. અને એ નોટિસ એને મળ્યા પછીથી એ ફરિયાદ જે ન લેવાઈ હોય એ ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી શકાય છે કે પોલીસ એફઆઈઆર લેતી નથી તો તમે કાં તો પોલીસને હુકમ કરો કે એફઆઈઆર લે, અને નહીં તો તમે પોતે ઇન્ક્વાયરી કરી અને કોર્ટ એફઆઈઆર લે. આમાં ઇન્ક્વાયરીનો કોઈ સવાલ જ નથી, કારણ કે ગુનો કબૂલી લીધેલો છે. એટલે ઇન્ક્વાયરીનો આ એડમિટેડ ક્રાઇમ છે. આમાં કોઈ સાબિતી આપવાની જરૂર નથી. કોર્ટે પણ વિશેષ કંઈ કરવાનું રહેતું નથી, પોલીસે પણ વિશેષ કંઈ કરવાનું રહેતું નથી. એક વખત હું જયારે ઉઘાડે છો મીડિયા પાસે ને પ્રેસ પાસે કહું છું કે હા મેં ગુનો કર્યો છે, હા મેં મર્ડર કર્યું છે, પછી પોલીસે રાહ કોની ને શેની જોવાની હોય? હકીકતમાં પોલીસે કોગ્નિઝેબલ ઓફેન્સમાં પોતે જ ફરિયાદી બની અને તાત્કાલિક જયારે ગુનેગાર ગુનો કબૂલ કરતો હોય ત્યારે એને એરેસ્ટ જ કરી લેવાનો હોય. એને બદલે પોતે તો કંઈ કરતા નથી, પણ જે ફરિયાદી ફરિયાદ કરે છે એની ઉપર પણ 28/11 થી આજે તારીખ 9/12 સુધી કોઈ પણ એક્શન લેવાતા નથી. એ પોલીસની પણ મથરાવટી શું છે એ સાબિત કરે છે. એટલે અને આ રીતે અને જો આટલા મોટા બનાવમાં, આટલા મોટા અંબાજીની ગાદી જેવા પેલામાં આટલા મોટા માણસો સામે પણ એફઆઈઆર ન લઈ શકાતી હોય કબૂલ કરેલા ગુનામાં, તો સામાન્ય માણસોને સામાન્ય ફરિયાદમાં તો પોલીસ શેની જ દાદ દેતી હશે? એટલે આ પોલીસ માટે પણ એક બહુ ગંભીર બાબત છે. બેન, એક વાત એ પણ જાણવી છે કે અંબાજીનું ધાર્મિક મહત્વ ખૂબ છે. જેટલા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે એ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જ્યારે ગિરનાર પર્વત ચડતા હોય છે તો અંબાજીના દર્શન કરે છે ને અંબાજીથી ભગવાન દત્તાત્રેયના દર્શન પણ થતા હોય છે. તો એ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અને જ્યારે આ કેન્દ્રને લઈને આવો વિવાદ છેડાય છે, ગુનેગાર એ પોલીસની સામે છે, ગુનો કબૂલી પણ લીધો છે, તો હવે આ રાહ જોવા પાછળનું કારણ શું હોઈ શકે? ભાઈ, આ સવાલ તો તમે એસપી ને આઈજી ને એને પૂછો. હું પણ આ જ સવાલનો હું જવાબ પૂછવા માંગુ છું કે હવે આનું કારણ શું છે, અને કઈ એને એબ્સ્કોન્ડિંગ થવાની રાહ જોવાય છે, ફરાર થવાની, કે પુરાવા નાશ કરવાની, કે એને પુરાવા નાશ કરવાનો સવાલ જ નથી, કારણ કે એને પોતે ગુનો કબૂલ કરી લીધો છે. એટલા માટે અંબાજી આસ્થાનું કેન્દ્ર હતું, છે ને રહેશે જ. એક શક્તિપીઠ છે, ઉદયાત શક્તિપીઠ. એટલે પણ અત્યાર સુધી જ્યાં સુધી રોપવે નહોતો ત્યાં સુધી પ્રમાણમાં અંબાજી પર યાત્રાળુઓ ઓછા જતા હતા, જે એને માટે શક્તિમાન હોય એ જ જતા હતા. પણ રોપવે ના આંકડા એ બોલે છે કે રોપવે થયો ત્યારથી અત્યાર સુધીમાં અંબાજી 29 લાખ લોકો ગયા છે, લગભગ 29.5 લાખ જેવા લોકો. હવે ભાઈ 29 લાખ મલ્ટીપ્લાય બાય 10 ગણીએ, એક માણસ માત્ર 10 જ રૂપિયા નાખે તો પણ આંકડો ક્યાં જાય છે? એટલે આ અંબાજીની ગાદી એ છે ને આપણે માટે એ આસ્થાનું કેન્દ્ર છે, પણ આ લોકો માટે છે ને તે એ માત્ર ને માત્ર વ્યાપારનું કેન્દ્ર છે. આને આપણી શ્રદ્ધા કે આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી, અને એટલા માટે આ બધી સાઠમારી ચાલી રહી છે. આભાર હિમાબેન, અમારી સાથે વાતચીત કરવા બદલ. આશા રાખીએ છીએ કે જુનાગઢ એસપી આ મામલે તાકીદી પગલાં લે અને જે અરજી આપે કરી છે, જે રજિસ્ટર્ડ એફઆઈઆર જે નથી થઈ, કે એ એફઆઈઆર થાય અને તાત્કાલિક આ મામલે એક્શન લેવામાં આવે. જો કે સવાલ તો અમે પણ એટલા દિવસથી પૂછી રહ્યા છીએ કે આખા આ મામલાની અંદર આટલો બધો વિવાદ થયો, બંને પક્ષે સામસામે ફરિયાદો દાખલ થઈ રહી છે, તેમ છતાંય કાયદેસરની કાર્યવાહી હજુ સુધી કેમ નથી થઈ રહી? આટલી બધી ફરિયાદો થઈ તો ફરિયાદો મામલે તપાસ કેમ નથી થતી? અને આ તમામની વચ્ચે હવે એક એવી પણ અરજી જૂનાગઢ એસપી સામે પહોંચી ચૂકી છે કે જેમાં ગુનેગારે ગુનો તો કબૂલ કરી લીધો છે, પરંતુ જૂનાગઢ પોલીસ હજી રાહ જોઈને બેઠી છે કે ક્યારે એ વ્યક્તિ ફરાર થાય, અને ફરાર થયા બાદ અમે એની ધરપકડ માટે તજવીજ તૈયાર કરીએ. આપને શું લાગી રહ્યું છે આખી આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને હિમાબેન શુક્લાની વાતને
સાથે આપ કેટલા સહેમત છો એ પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જૂનાગઢ વિવાદ જ્યાં સુધી ચાલ્યો છે ત્યાં સુધી એ વિવાદના પળે પળની અપડેટ અને વિવાદના મૂળ સુધી પહોંચીને અમે આપને સંપૂર્ણ માહિતી આપતા રહીશું. નમસ્કાર.